દેશમાં કોવિડ કાળ દરમિયાન જગન્નાથ મંદિરને જ્યારે નવા યુવાન હાથી મળ્યા, તે હાથીને જગન્નાથ મંદિરના મહેમદાવાદ રોડ પર આવેલા ફાર્મ હાઉસ ઉપર રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જગન્નાથ મંદિરની જમીનના વિવાદ પણ અનેક વખત મીડિયાના માધ્યમોમાં આપણે જોતા આવ્યા છે. હવે વાત કરીએ રથયાત્રાની. અમદાવાદની રથયાત્રા શરૂ થાય તે પહેલાં હાથીઓ સ્વસ્થ છે કે નહીં તેનું ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ ફિટનેસ સર્ટિફિકેટ પ્રાણીઓ સાથે સંકળાયેલા અધિકારી જે હોય, જે એક્સપર્ટ હોય, તેમના દ્વારા આપવામાં આવે છે. આમ તો હાથી શિડ્યુલ એનિમલ છે અને તેમને શહેરમાં ચલાવવાના હોય ત્યારે તેને ફિટનેસ સર્ટિફિકેટ આપવું જોઈએ કે નહીં, એ પણ એક ખૂબ જ મોટો સવાલ છે અને કાયદાને ઉપરવટ જઈને શું આ થઈ શકે, એ પણ એ સવાલ અહીંયા ઊભો થાય છે. રથયાત્રામાં પહેલા નંબરની જે ટ્રક હોય છે, રથયાત્રા શરૂ થતાની સાથે જે હાથીઓની પહેલાં હોય છે, એ ટ્રકની અંદર એક ટીમ બેસાડવામાં આવે છે. તે ટીમ જે ટ્રક હોય છે તેના પર લખ્યું હોય છે કે હાથીઓને કાબૂમાં રાખવા માટેની ગાડી. પરંતુ જ્યારે હાથી બેકાબૂ થયા, હાથી ઇરિટેટ થયા અને નાસભાગ થઈ, ત્યારે ખરેખર શું આ ટીમ આપણને કામ લાગી?